છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે ગણપતિ વિસર્જનમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બધાને ખબર છે, બધા ધર્મગુરુઓ, પંડિતો, સ્વામીઓ, બાબાઓ, પાખંડી બ્રાહ્મણો, બધાને ખબર છે કે દર વર્ષે આ ગણપતિ વિસર્જન કરવાનું જે આપણે લોકોને હિમાયત કરીએ છીએ એનું પરિણામ શું આવે છે? આજ સુધીમાં એક પણ ધર્મગુરુ એવો નથી કે તમને આવું કરતા રોકે. આ ગણપતિ વિસર્જનનું ભૂત કેમ લોકો ઉપર છે સાલું સમજાતું નથી. કોઈ લોજિકા. તમને કોણ એવું કહે છે કે તમે ગણપતિનું વિસર્જન દરિયામાં જઈને અંદર જઈને કરો, તળાવમાં અંદર જઈને કરો? જુઓ, તમે આજનું ન્યૂઝપેપર ખોલીને જુઓ, તમને એવા અનેક કિસ્સા જોવા મળશે કે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો. આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? આપણા સમાજના આગેવાનો, ધર્મગુરુઓ, પંડિતો કેમ આગળ આવીને કંઈ બોલતા નથી કે આવું કરવાનું બંધ કરો? ગણપતિ વિસર્જનના નામે કેટલા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પણ આજ સુધીમાં આજે મોટિવેશનલ સ્પીચો આપનારા છે બધા સ્વામીઓ, બાબાઓ. એકવાર તમને એવું એણે કીધું કે આવું પાખંડ કરવાની જરૂર નથી, તમે તમારો જીવ ગુમાવો છો, ગણપતિ વિસર્જનની કોઈ જરૂર નથી? સાવ હંબક અને પાખંડ છે આ. અરે હું કહું, એવો ધર્મ જ શું કામનો છે? અને ગણપતિ પોતે જ તમને બચાવી નથી શકતા. તમે કલ્પના તો કરો, જે ગણપતિનું તમે વિસર્જન કરવા જાઓ છો દરિયામાં, તળાવમાં, એ ગણપતિનું તો વિસર્જન થાય છે, તમારું પણ વિસર્જન થઈ જાય છે. જો ગણપતિ ખરેખર હોત તો તમને મરવા ન દેત, તમારી સાથે આવી ઘટના જ ન ઘટત. પણ લોકોની પાસે કોઈ સેન્સ નામની વસ્તુ જ નથી. ગાંડો પ્રવાહ, ગાડરીઓ પ્રવાહ. બસ ઘરે ગણપતિ લીધા, નાચતા નાચતા ટ્રકમાં જઈ અને દરિયામાં પધરાવા જાય અને પોતે પોતાનો જીવ ગુમાવી દે. આટલું અક્કલનું પ્રદર્શન લોકો શા માટે કરે છે સમજાતું જ નથી મને. હું તો આ વિડીયો એટલા માટે બનાવું છું, ફેસબુક પર, વોટ્સએપ પર એટલા માટે મૂકું છું કે ક્યાંક કોઈકની અક્કલ જો ઠેકાણે આવી જાય અને સમજી જાય તો એટલીસ્ટ એ માણસ બચી જાય. બાકી તો બસ ભૂત એક સવારથી છે લોકોને. ગણપતિ વિસર્જન. હવે જે નાના નાના યુવાનો હોય, બાળકો હોય, એની પાસે આમ બીજું કાંઈ ન હોય. એને એ ગાડરિયા પ્રવાહની જેમ જતા હોય અને બીજા કે એમ એ નદીમાં અંદર જાય, તળાવમાં અંદર જાય, ત્યારે પણ એને કોઈ વડીલો નથી રોકવાવાળા. કલ્પના તો કરો, બધા જાણે છે કે દર વર્ષે આવું અંદર જાય છે, એ લોકો મરે છે. તો પછી ગણપતિ વિસર્જનની આવું કરવાની જરૂર શું છે? બંધ કરો, ખરેખર આવા નાટક બંધ કરો. શરમ આવી જોઈએ. આવા જે પંડાલો લઈને બેઠા છે, મોટા મોટા ગણપતિ, 10-10, 20-20 ફૂટના, 25-25 ફૂટના ગણપતિ બનાવો છો અને એનું વિસર્જન કરવા દરિયાની અંદર જાઓ છો. સાથે સાથે કેટલાયને મોકલો છો જેનો જીવ જાય છે. એના મા બાપનો તો ક્યારેક વિચાર કરો, જેના સંતાનો આમ ખપી જાય છે. હજુ ગઈકાલે જામનગરની અંદર એક પિતા અને એના બંને બાળકો ખલાસ થઈ ગયા. શું છે આનો મતલબ? શું છે? અરે બંધ કરો આવા નાટક. ખરેખર આ પાખંડ છે, 100% પાખંડ છે. આનો કોઈ મતલબ જ નથી.